નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. લોગો નીચેનું લોક ખોલ્યું અને બોટલો પડવા માંડી. દારૂની ખેપ મારવા બુટલેગરોએ છોટા હાથીમાં અજીબ ચોરખાનું બનાવ્યું. સેલવાસથી સુરત પહોંચે એ પહેલાં જ બંને ઝડપાયા. સુરતની પીસીબી પોલીસે શહેરના કડોદરા સુરત મેઇન રોડ પર કાંગારૂ સર્કલ પાસેથી દારૂ ભરેલા છોટા હાથી ટેમ્પો સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે ટેમ્પોનું પાયલોટિંગ કરતા બાઇક ચાલકને પણ ઝડપી પાડ્યો હતો. ખેપિયાઓ ટેમ્પોમાં જે રીતે ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો એ જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. છોટા હાથીના લોગો નીચેનું લોક ખોલતાની સાથે જ દારૂની બોટલો નીચે પડવા માંડી હતી. એ બાદ પોલીસે છોટા હાથીના આગળના ભાગની સાથે સાથે સીટો પણ ખોલતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી ટેમ્પો, બાઇક અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે પીસીબી પોલીસને બાતમી મળી હતી કે કડોદરા સુરત મેઇન રોડ પર કાંગારૂ સર્કલ પાસેથી એક GJ21YY3215 નંબરનું છોટા હાથી ટેમ્પો દારૂનો જથ્થો લઈને પસાર થવાનો છે. આ ઉપરાંત આ ટેમ્પોને GJ21DC1627 નંબરની બાઇક પેટ્રોલિંગ કરતી હોવાની બાતમી મળી હતી. એ બાતમીને આધારે પોલીસે કાંગારૂ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગત રોજ સાંજે 6 થી 9 વાગ્યાના અરસામાં દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો આવતા જ પોલીસે એને પાયલોટિંગ કરનાર GJ21DC1627 નંબરની બાઇક ચાલક ફિરોઝ લુકમાન ખાન અને દારૂનો ટેમ્પો લઈને આવેલા મોહમ્મદ રિઝવાન મોહમ્મદ ઇબ્રાહીમ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ કર્યા બાદ છોટા હાથીના આગળના ભાગે રહેલો કંપનીનો લોગો નીચેનું લોક ખોલતાની સાથે જ વિદેશી દારૂની નાની બોટલો ટપોટપ નીચે પડવા લાગી હતી. ટેમ્પોની વધુ તપાસ કરતા પીસીબી પોલીસ પણ બુટલેગરોની દારૂ ઘુસાડવાની તરકીબ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. ખેપિયાઓ દ્વારા છોટા હાથી ટેમ્પોમાં સેલવાસથી દારૂ લવાતો હતો, જેમાં દારૂ લાવનારે અનોખી રીતે દારૂ છુપાવવા ચોરખાનું બનાવ્યું હતું. છોટા હાથીના બોનેટમાં અને સીટ નીચે અજીબ ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો. જે રીતે ટેમ્પોમાં ખાના બનાવ્યા હતા એ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે એક બાદ એક ચોરખાના ખોલીને અંદર રહેલો દારૂનો જથ્થો બહાર કાઢીને બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આ દારૂ સેલવાસથી લાવવામાં આવ્યો હતો. પોલીસે 720 દારૂની બોટલ, મોબાઈલ, બાઇક અને ટેમ્પો મળી કુલ રૂપિયા 5.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૂ મોકલનાર વિનય નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.